નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપ ભટ્ટ આપ સૌનું ગુજરાતી વ્યાકરણના લેક્ચરની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એક પછી એક દરેક ગ્રામરના એક વ્યાકરણના એક ટોપિકના આપણે સમજૂતી મેળવી. હવે બહુ અગત્યનો અને બહુ સરળ રીતે સમજવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. હવે અત્યારે જે આપણે ટોપિક ભણીશું એ ખાલી 10માં જ નહીં, પરંતુ ભવિષ્યની અંદર તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ, ઇટ મીન્સ કે સ્પર્ધાત્મક પરીક્ષા જ્યારે આપશો ત્યારે પણ આ ટોપિક ખૂબ અગત્યનો છે, ખૂબ જ કામનો છે. તો આ ટોપિકની આપણે ચર્ચા કરીએ એની પહેલાં હું તમને કંઈક આ ટોપિક વિશેની કંઈક એક માહિતીપૂર્વ ભૂમિકા બાંધી દઉં. આ એવો ટોપિક છે કે જે બોર્ડની અંદર પરીક્ષામાં 10મા ધોરણમાં 1 માર્કની અંદર પૂછાય છે ને જેની અંદર તમને 3 વિકલ્પો પણ આપે છે. હવે આટલી વસ્તુ બરાબર, પણ આ ટોપિક કયો છે, શું છે, એનું નામ શું છે, આ બધી વસ્તુની ચર્ચા આપણે કરીએ. પણ સૌથી પહેલાં આપણે જોઈએ શીર્ષકનું નામ, કે આ ટોપિક આપણે જે વ્યાકરણનો ભણવાના છીએ એનું નામ શું છે. તો સૌથી પહેલાં તો ગુજરાતી વ્યાકરણ એનો ટોપિક છે, ટોપિકનું નામ છે અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું જ છે કે અલંકાર પરીક્ષામાં 1 માર્કની અંદર પૂછાય છે. હવે 1 માર્કની અંદર જે પૂછાય છે અલંકાર, એ આપણે સરળતાથી કેમ યાદ રાખી શકાય, કેવી રીતના આપણે રમત સાથે આપણે જ્ઞાન મેળવીએ, તો એની ચર્ચા કરવા આપણે આજે જઈએ. તો સૌથી પહેલા તો અલંકારની વ્યાખ્યા સમજીએ કે અલંકાર એટલે શું. તો એની વ્યાખ્યા છે કે જ્યારે ગુજરાતી સાહિત્યને સચોટ રીતે દર્શાવવા, આપણે જોઈએ બરાબર છે કે ગુજરાતી ભાષાને મારે સચોટ રીતે દર્શાવવી છે. હવે સચોટ રીતે મારે દર્શાવવી હોય તેમજ જો અહીંયા લખ્યું છે જ્યારે ગુજરાતી ભાષાને સચોટ રીતે દર્શાવી તેમજ મધુરતા લાવવા જેનો ઉપયોગ થાય એને અલંકાર કહેવાય. હવે આ બધી વસ્તુ ખાસ સમજજો કે ગુજરાતી સાહિત્યને મારે એમાં સચોટતા દર્શાવવી છે. બીજું કીધું મારે એમાં મધુરતા લાવવી છે, મીઠાશ લાવવી છે. તો એના માટે મારે જેનો ઉપયોગ કરવો પડે એનું નામ છે અલંકાર. ટૂંકમાં કહું તો આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં કે કોઈ પ્રસંગમાં જઈએ એટલે આપણે શું કરીએ, સરસ મજાના કપડાં પહેરીએ. પછી આપણા મમ્મી હોય, બેન હોય તો એ લોકો શું કરે, તો કે એ લોકો ઘરેણાં પહેરે. તો બસ આપણી જાતને શણગારવા માટે આપણે જે ઘરેણાં પહેરીએ છીએ એને અલંકાર કહેવાય. એમ ગુજરાતી ભાષાને પણ મારે સરસ મજાના ઘરેણાં પહેરાવવા હોય તો મારે કોનો ઉપયોગ કરવો પડે છે, તો અહીંયા લખ્યું છે અલંકાર. તો અલંકારનો આપણે ઉપયોગ કરવાનો છે કે અલંકાર એટલે કે જેને ગુજરાતી ભાષાની અંદર મારે શું કરવાનું છે, તો કે ગુજરાતી ભાષાની અંદર મારે સચોટતા લાવવી છે. સાથે સાથે મને કીધું એમ કે સચોટતાની સાથે સાથે મારે મધુરતા પણ લાવવી છે. એના માટે જેનો ઉપયોગ થાય એને અલંકાર કહેવાય. સમજાઈ ગયું બધાને? ચાલો હવે આગળ જોઈએ. તો અલંકારના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2. નંબર 1 શબ્દાલંકાર, નંબર 2 અર્થાલંકાર. પ્રશ્ન છે કે અલંકારના મુખ્ય કેટલા પ્રકાર, તો કે 2. નંબર 1 શબ્દાલંકાર અને નંબર 2 અર્થાલંકાર. આ એના મુખ્ય 2 પ્રકાર છે. બરાબર? અલંકારના મુખ્ય 2 પ્રકાર કયા કયા? શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે આગળ આપણે જોઈએ તો અલંકારની અંદર પહેલા તો આપણે અલંકારની વ્યાખ્યા સમજ્યા. વ્યાખ્યા સમજીને પછી આપણે એના પ્રકાર વિશેની માહિતી મેળવી. કેટલા પ્રકાર છે? એમાંનો પહેલો પ્રકાર એટલે કે શબ્દાલંકાર, એના વિશેની આપણે હવે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા શબ્દાલંકાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો શબ્દને સમજો. બરાબર? આ શબ્દની આપણે સંધિ છૂટી પાડીએ એટલે આપણને 2 શબ્દ મળશે. કયા કયા 2 શબ્દ? એક મળશે શબ્દ પ્લસ અલંકાર. આ 2 શબ્દ જ્યારે ભેગા થાય ત્યારે શબ્દાલંકાર એવો શબ્દ બને છે. તો હવે અહીંયા લખ્યું છે કે શબ્દ વત્તા અલંકાર. તો શબ્દ દ્વારા જે અહીંયા લખ્યું છે
આપણે જોઈએ શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દ અલંકાર બને. હવે અહીંયા લખ્યું જ છે કે શબ્દ અલંકારની અંદર શેની મહત્વતા હોય, શું મુખ્ય હોય, તો કે શબ્દ. તો કેવી રીતના શબ્દ મહત્વનો હોય, તો પહેલા તો આપણે એની વ્યાખ્યા સમજીએ કે શબ્દ અલંકાર એટલે શું. તો વ્યાખ્યા છે, જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ કે મધુરતા લાવવામાં આવે ત્યારે શબ્દ અલંકાર બને છે. અહીંયા લખ્યું જ છે કે જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ પ્લસ મધુરતા લાવવામાં આવે ત્યારે શબ્દ અલંકાર બને છે. સમજાઈ ગયું? શબ્દ અલંકારમાં શેના દ્વારા ચમત્કૃતિ સર્જાય? શબ્દ દ્વારા. શબ્દ અલંકારમાં શેના દ્વારા મધુરતા લવાય? શબ્દ દ્વારા. તો શબ્દ અલંકારની વ્યાખ્યા ફરીથી સમજાવું તો લખ્યું છે કે જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય, મધુરતા સર્જાય ત્યારે જેનો ઉપયોગ થાય એને શબ્દ અલંકાર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે ચમત્કૃતિ એટલે શું? ચમત્કૃતિ એટલે આપણે જ્યારે એના પ્રકાર સમજીશું ત્યારે આવશે કે ક્યારેક અલંકારની અંદર શબ્દ અલંકારમાં ક્યારેક એકનો એક અક્ષર વારંવાર આવતો હોય, ક્યારેક એકનો એક શબ્દ વારંવાર આવતો હોય, પણ એના અર્થ અલગ અલગ થતા હોય પાછા. ક્યારેક પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ ક્યારેક બોલવામાં એનું ઉચ્ચારણ સરખું થતું હોય. તો આવા બધા જ્યારે પણ આપણને ચમત્કૃતિવાળા શબ્દો સર્જાય ત્યારે શબ્દ અલંકાર બને. સમજાઈ ગયું? હવે અલંકારના મુખ્ય બે પ્રકાર છે, એ આપણે ગયા સ્લાઇડની અંદર જોયું કે શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે શબ્દાલંકાર છે એના પણ પાછા પેટા પ્રકાર છે. કેટલા પ્રકાર છે પેટા પ્રકાર? તો લખ્યું છે કે શબ્દાલંકારના 4 પ્રકાર છે. કયા કયા 4 પ્રકાર? નંબર 1 વર્ણાનુપ્રાસ કે જેને વર્ણ સગાઈ નામથી પણ ઓળખી શકાય. નંબર 2 શબ્દાનુપ્રાસ કે જેને શબ્દાનુપ્રાસને યમક નામથી પણ ઓળખી શકાય. નંબર 3 પ્રાસાનુપ્રાસ જેના 2 નામ છે, આંતરપ્રાસ અને પ્રાસ સાંકડી. અને નંબર 4 અંત્યાનુપ્રાસ. ટોટલ 4 પ્રકાર છે શબ્દ અલંકારના. બરાબર છે? અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે? 2, શબ્દાલંકાર અને અર્થાલંકાર. એમાં પણ શબ્દાલંકારના કેટલા પ્રકાર છે? તો કે 4. નંબર 1 વર્ણાનુપ્રાસ, નંબર 2 શબ્દાનુપ્રાસ, નંબર 3 પ્રાસાનુપ્રાસ, નંબર 4 અંત્યાનુપ્રાસ. હવે આપણે એક પછી એક દરેકની ઉદાહરણ સહિતની માહિતી અભ્યાસ કરીએ. તો સૌથી પહેલો અલંકાર છે વર્ણાનુપ્રાસ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા શબ્દને સમજો કે વર્ણાનુપ્રાસ એટલે શું. વર્ણાનુપ્રાસ શબ્દ છે એ 2 શબ્દથી બનેલો છે, વર્ણ પ્લસ અનુપ્રાસ. હવે વર્ણ એટલે તો કીધું અક્ષર, અનુપ્રાસ એટલે શું? બરાબર છે, આપણે જોઈ લઈએ પહેલા તો. બરાબર, વર્ણ એટલે શું થાય એ જોઈ લઈએ. તો વર્ણ એટલે આપણને લખ્યું છે એ પ્રમાણે કે વર્ણ એટલે કે અક્ષર અને અનુપ્રાસ એટલે કે પુનરાવર્તન. શું થાય? અનુપ્રાસ એટલે પુનરાવર્તન. એટલે કે જ્યારે વર્ણનું પુનરાવર્તન થતું હોય એટલે કે વારંવાર આવતો હોય એકનો એક અક્ષર ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. હવે અહીંયા આપણે દરેક શબ્દને જ સમજીએ ને એટલે આપણને આખો અલંકાર આવડી જાય. અહીંયા લખ્યું છે કે વર્ણ એટલે કે અક્ષર, અનુપ્રાસ એટલે કે પુનરાવર્તન. એનો મતલબ કે અક્ષરનું જ્યારે પુનરાવર્તન થાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. હવે આ આપણે એની બેઝિક વ્યાખ્યા જોઈ. હવે આપણે એની જે સાચી વ્યાખ્યા છે શબ્દશઃ એને સમજીએ. તો લખ્યું છે કે જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ, બરાબર ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા લખ્યું છે એમ કે જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર 2 અથવા તો તેથી વધુ વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. શું લખ્યું છે ખાસ સમજજો. જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ 2 અથવા તો તેથી વધુ વખત આવે
ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. શું કીધું? જ્યારે કોઈ વાક્ય કે પંક્તિ હોય એમાં એકનો એક અક્ષર બે વખત અથવા તો બેથી વધુ વખત આવતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. સમજાઈ ગયું? હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર સૌથી પહેલું ઉદાહરણ છે, કાશીમાં કાચના કબાટમાંથી કામ કાઢ્યું. શું લખ્યું? કાશીમાં કે કાચના કબાટમાંથી કામ કાઢ્યું. હવે અહીંયા લખ્યું છે કે દરેક શબ્દમાં જો મેં જે અક્ષરનું પુનરાવર્તન થાય છે એ અક્ષરને મેં લાલ કલરના અક્ષરે લખ્યો છે કે જેનાથી ખ્યાલ આવે. જોવો અહીંયા, બરાબર, તમને હાઇલાઇટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. અહીંયા લખ્યું છે કાશીમાં તો ક, કાચના ક, કબાટમાં ક, કામમાં ક અને કાઢ્યુંમાં પણ ક. એનો મતલબ કે વાક્યની અંદર એકનો એક વર્ણ એટલે કે અક્ષર એનું બે અથવા તો બેથી વધુ વખત, તો બે તો છે જ, અહીંયા એક, અહીંયા બે, અહીંયા ત્રણ, અહીંયા ચાર અને અહીંયા પાંચ. તો કેટલી વખત પુનરાવર્તન થયું? 5 વાર. હવે આપણને અહીંયા લખ્યું જ છે કે બે વખત તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ, પણ બેથી વધુ વખત હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. સમજાઈ ગયું? હવે આપણે વર્ણાનુપ્રાસને સમજાતા તો ત્યારે લખ્યું હતું કે વર્ણ પ્લસ અનુપ્રાસ, બરાબર. તો વર્ણ એટલે કે અક્ષર અને અનુપ્રાસ એટલે કે પુનરાવર્તન. તો હવે અહીંયા અક્ષરનું પુનરાવર્તન થઈ ગયું એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો. હવે એના બીજા જરા ઉદાહરણ છે એને તરફ આપણે નજર ફેરવીએ, બરાબર છે. તો એના નજર આપણે ફેરવીએ તો બીજા ઉદાહરણની અંદર છે આગળ નટવર નિરખ્યા રે નેન, બરાબર. અહીંયા એક શબ્દ પણ છે કે નટવર નિરખ્યા નેન રે. તો નટવરમાં પણ ન આવ્યો, નિરખ્યામાં પણ ન આવ્યો અને નેનમાં પણ ન આવ્યો, એટલે બેથી વધુ વખત થઈ ગયા એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો. પછી આવ્યું મૂરખ મનમાં મોટા જાણી. તો ત્રણે ત્રણની અંદર મનું પુનરાવર્તન થાય છે. તો જ્યારે પણ પરીક્ષામાં આપણને આવો અલંકારમાં ઉદાહરણ પૂછાય કે જેની અંદર એકનો એક અક્ષર અથવા તો વર્ણ બે કે તેથી વધુ વખત આવતો હોય ત્યારે સમજવાનું કે એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. સમજાઈ ગયું? નેક્સ્ટ બીજો પ્રકાર આપણે જોઈએ તો લખ્યું છે શબ્દાનુપ્રાસ. એવી જ રીતના આપણે અર્થને કરીએ તો શબ્દ વત્તા અનુપ્રાસ. શબ્દ એટલે શબ્દ, અનુપ્રાસ એટલે પુનરાવર્તન. હવે અહીંયા આપણે ગયા સ્લાઇડની અંદર આપણે વર્ણાનુપ્રાસની અંદર જોયું કે વર્ણ વત્તા અનુપ્રાસ, એમ અહીંયા પણ લખ્યું છે શબ્દ વત્તા અનુપ્રાસ. હવે એની વ્યાખ્યા લખ્યું છે કે જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં એકનો એક શબ્દ અથવા તો શબ્દ સમૂહ બે અથવા તો બેથી વધુ વખત આવે પરંતુ અર્થ અલગ અલગ હોય. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં એકનો એક શબ્દ અથવા તો એકનો એક શબ્દ સમૂહ કે જે પરીક્ષામાં આપણને ઉદાહરણ પૂછે એની વાત કરું છું કે જેમાં એકનો એક શબ્દ અથવા તો શબ્દ સમૂહ બે અથવા તો બેથી વધુ વખત આવે પરંતુ અર્થ અલગ અલગ હોય ત્યારે સમજવાનું કે એ શબ્દા અલંકાર છે. શું કીધું મેં? કે એકનો એક શબ્દ વારંવાર આવતો હોય પણ પાછા ત્રણેયના અર્થ કે બેયના અર્થ અલગ અલગ થતા હોય. કેવી રીતના? ઉદાહરણ જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ છે તપેલી તપેલી છે તેમાં તું ક્યાં તપેલી આવી. તો અહીંયા એકનો એક શબ્દ છે એ બેથી વધુ વખત આપ્યો છે. કયો શબ્દ આપ્યો છે? વેરી ગુડ. નંબર 1, નંબર 2, નંબર 3. એટલે કે તપેલી શબ્દ આપણને 3 વખત આપ્યો છે. પણ આ ત્રણેયના અર્થ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ત્રણેયના અર્થ અલગ અલગ થશે. કેવી રીતના અલગ અલગ થશે એ આપણે હવે જોઈએ. સૌથી પહેલું તપેલી છે એનો અર્થ થાય વાસણ,
બીજું તપેલી છે એનો અર્થ થાય ગરમ, ત્રીજું તપેલી અર્થ થાય છે એનો અર્થ થાય ગુસ્સે થયેલી, ત્રણ અર્થ થયા. શબ્દ એક જ છે પણ પુનરાવર્તન થયું તો ત્રણેયના અર્થ અલગ અલગ થયા. કે એક તપેલી એટલે વાસણ, બીજું તપેલી એટલે ગરમ અને ત્રીજું તપેલી એટલે ગુસ્સે થયેલી. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી છે આ પ્રકાર. એકનો એક શબ્દ બે તેથી વધુ વખત આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને, પણ પાછો અર્થ અલગ અલગ થવો જોઈએ. જેમ અહીંયા આપણે જોયું એક વાસણ ગરમ છે તો એમાં ગુસ્સે થયેલી તું ક્યાં આવી, આવી રીતના પણ કહી શકાય. પણ જ્યારે મારે મધુરતા લાવવી હોય, મારે કંઈક ચમત્કૃતિ લાવવી હોય ત્યારે મારે શબ્દ અલંકારમાં શબ્દાનુપ્રાસનો અલંકારનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. અહીંયા લખ્યું છે કે તપેલી તપેલી છે તેમાં તું ક્યાં તપેલી આવી. તો એક તપેલી એટલે વાસણ, બીજું તપેલી એટલે ગરમ અને ત્રીજું તપેલી એટલે ગુસ્સે થયેલી. તો વિદ્યાર્થી મિત્રો આપણને આમ એક જ શબ્દ બે અથવા તો બેથી વધુ વખત આપ્યો પણ બધાયના અર્થ પાછા કેવા થાય છે, અલગ અલગ. નેક્સ્ટ આપણે જોઈએ બીજું પ્રકાર. તો બીજા પ્રકારની અંદર આપણે જોઈએ તો બીજા પ્રકારની અંદર પછી આપણે એના અર્થને પણ જોઈએ. તો અર્થ આપણે જોવા જઈએ તો બીજા પ્રકારની અંદર, બીજા ઉદાહરણની અંદર આપણે એનો અર્થ જોઈએ. તો અહીંયા લખ્યું છે કે જવાની તો જવાની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, જવાની તો જવાની એનો મતલબ કે જવાની એક શબ્દ આપ્યો, અહીંયા બીજો શબ્દ આપ્યો, બંનેના અર્થ અલગ અલગ થાય છે. કેવી રીતના? તો એક જવાની શબ્દનો અર્થ થાય છે યુવાની અને બીજો જવાની શબ્દનો અર્થ થાય છે જતી રહેવાની. તો વિદ્યાર્થી મિત્રો આપણને કીધું એમ શબ્દનું પુનરાવર્તન થાય છે પણ બંનેના પાછા અર્થ કેવા થાય છે, અલગ અલગ. એક જવાની એટલે યુવાની, બીજું જવાની એટલે જતી રહેવાની. તો શબ્દ એકનો એક બે વખત આવે છે પણ અર્થ અલગ અલગ છે. નંબર 3, ત્રીજો ઉદાહરણ. અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણને બે શબ્દ આપ્યા, અખાડા અને અખાડા. તો એક અખાડા એટલે શું? કુસ્તીનું મેદાન, કુસ્તીનું મેદાન. અને બીજું અખાડા એટલે શું? અખતરા પણ લખી શકાય. બરાબર છે. એક જ મિનિટ હો. ચાલો હવે આપણે જોઈએ તો બીજા અખાડા શબ્દનો અર્થ થાય અખતરા અને બીજો અર્થ થાય ધમ પછાડા. કે ભાઈ મેં અખાડામાં જવા માટે મેં ઘણી વખત ધમ પછાડા કર્યા. તો એનો મતલબ કે શબ્દ બે વખત આપ્યો પણ પાછા બંનેના અર્થ કેવા થાય છે, અલગ અલગ. તો આ આપણો થયો કયો અલંકાર થયો? આપણો શબ્દાનુપ્રાસ અલંકાર. સમજાઈ ગયું? ઓલા પહેલા પ્રકારની અંદર શું હતું? એકનો એક અક્ષર વારંવાર આવતો હતો. બીજા પ્રકારની અંદર શબ્દ વારંવાર આવતો હતો પણ અર્થ અલગ અલગ હતો. ત્રીજો પ્રકાર જોઈએ તો ત્રીજા પ્રકારનું નામ છે પ્રાસાનુપ્રાસ, કે જેને આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો આપણે વ્યાખ્યા જોઈએ. તો લખ્યું છે કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, બરાબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો. બરાબર, આપણને જે કીધું છે એ બરાબર છે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો થઈ જશે પહેલો શબ્દ. ખાસ યાદ રાખજો કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એ બોલવામાં સરખા આવે ત્યારે પ્રાસાનુપ્રાસ અલંકાર બને. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા લખ્યું છે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ એટલે કેવી રીતના? આ પહેલી પંક્તિ એનો છેલ્લો શબ્દ, આ બીજી પંક્તિ એનો પહેલો શબ્દ. તો આ બંને શબ્દ જે છે બરાબર, અહીંયા જે શબ્દ આપ્યો એ અને અહીંયા આપ્યો એ બંને કેવા હોવા જોઈએ? તો કીધું છે એમ બોલવામાં સરખા આવવા જોઈએ, એટલે કે એનું ઉચ્ચારણ સરખું થતું હોવું જોઈએ. એને કહેવાય પ્રાસાનુપ્રાસ અલંકાર. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે એ જોઈએ કે પ્રાસાનુપ્રાસ શબ્દ છે તો એમાં બે શબ્દ છે, પ્રાસ વત્તા અનુપ્રાસ. તો પ્રાસ એટલે કે એકનો એક શબ્દ છે ને એ બોલવામાં સરખો આવતો હોય. બરાબર છે. કેવી રીતના સરખો આવતો હોય એ આપણે એનું ઉદાહરણ જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ, મહેતાજી નિશાળે આવ્યા
લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આપણને કીધું કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ આપણને કીધું અને બીજી પંક્તિનો પહેલો શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુઓ, આ બંને શબ્દ જે આપ્યા એ કેવા છે? આપણે લખીએ એમ બોલવામાં સરખા, એટલે કે ઉચ્ચારણ એક સરખું છે. એક સરખું એટલે કે શબ્દ અલગ અલગ થાય છે, એક એક અક્ષર, બાકી શબ્દનું ઉચ્ચારણ સરખું થાય છે. બરાબર છે? હવે બીજું ઉદાહરણ જોઈએ. વિદ્યા ભણ્યા જે તે ઘેર વૈભવ રૂડો. તો અહીંયા લખ્યું જ છે કે જેહ અને તેહ આ બંને શબ્દ બોલવામાં સરખા આવ્યા. એટલે આપણને જે વ્યાખ્યા કીધી કે ભાઈ પહેલી પંક્તિમાં છેલ્લો શબ્દ, બીજી પંક્તિમાં પહેલો શબ્દ એ બોલવામાં સરખો હોવો જોઈએ. નંબર 3, ઘેર પધાર્યા હરિગુણ ગાતા વાતા તાલ શંખ મૃદંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે શબ્દ આપ્યા, ગાતા અને વાતા. તો આ બંને શબ્દ પણ પાછા બોલવામાં કેવા આવ્યા? સરખા. એટલા માટે એ પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. હવે અહીંયા શબ્દ લખ્યો છે પ્રાસ વત્તા અનુપ્રાસ. અનુપ્રાસ એટલે કે પુનરાવર્તન, એ તો આપણને ખબર છે, પણ હવે આપણને કીધું કે પ્રાસ. પ્રાસ એટલે શું? પ્રાસ એટલે કે ઉચ્ચારણ સરખું આવતું હોય ને એવા શબ્દ, એને કહેવાય પ્રાસ. બરાબર છે? ફરીથી આની વ્યાખ્યા કહી દઉં કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો પહેલો શબ્દ બોલવામાં એનું ઉચ્ચારણ સરખું થાય એટલે સમજવાનું કે એ પ્રાસાનુપ્રાસ અલંકાર બન્યો. નેક્સ્ટ હવે એના પછીનો ચોથો પ્રકાર આપણે જોઈએ કે જે શબ્દ અલંકારનો છેલ્લો પ્રકાર છે. હવે છેલ્લો પ્રકાર આપણે સમજીએ તો આના પહેલાનો આપણે જે ત્રીજો પ્રકાર ભણ્યા ને એના જેવો જ છે. ખાલી આપણને શબ્દને સમજો ને એટલે યાદ આવી જાય. જો અહીંયા લખ્યું છે અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ એટલે શું? તો કે અંત્યાનુપ્રાસ એટલે અહીંયા શબ્દ એવો બનશે કે અંતે વત્તા અનુપ્રાસ. અત્યાર સુધી આપણે જોયું એમાં શું હતું કે અંત એટલે કે આપણે ત્રીજો પ્રકાર જોયો એમાં જોયું કે પહેલી પંક્તિમાં છેલ્લો શબ્દ ને બીજી પંક્તિમાં પહેલો શબ્દ બોલવામાં સરખો આવે. હવે આની અંદર શું થશે? અહીંયા લખ્યું છે કે અંતે અનુપ્રાસ. અંતે એટલે કે છેલ્લે. હવે આની પહેલામાં આપણે જોયું પહેલો ને છેલ્લો એવું લખ્યું હતું ને. હવે આની અંદર બંને પંક્તિમાં છેલ્લા શબ્દ બોલવામાં સરખા આવે. કેવી રીતના? તો સૌથી પહેલા એની વ્યાખ્યા સમજીએ. તો લખ્યું છે કે જ્યારે બંને પંક્તિના છેલ્લા શબ્દો બોલવામાં સરખા આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. બોલવામાં કેવા આવવા જોઈએ? સરખા. કયા કયા શબ્દો? તો કે છેલ્લા. કઈ કઈ પંક્તિના? તો કે બંને પંક્તિના. તો એનું ઉદાહરણ આપણે જોઈએ. બરાબર છે? એના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું ઉદાહરણ આપ્યું છે દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં છે ઘાતક દુષ્ટ છેક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક અને છેક એવા બે શબ્દ આપણને મળ્યા. એ બંને શબ્દ બોલવામાં કેવા છે? સરખા. બરાબર? બોલવામાં કેવા છે? સરખા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે પહેલી અને બીજી બંને પંક્તિના છેલ્લા શબ્દ બોલવામાં કેવા હોવા જોઈએ? સરખા. જેમ કે જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે શબ્દ મળ્યા છે, માવલડી અને ગાવલડી. તો એનો મતલબ કે આ બંને શબ્દનું ઉચ્ચારણ પણ કેવું છે? સરખું. નંબર 3, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે શબ્દ મળ્યા, જાણે રે અને આણે રે. તો આ બધાય શબ્દની અંદર આપણને કીધું એમ બોલવામાં કેવા આવે છે? સરખા. બરાબર છે? તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણા ચોથો પ્રકાર અંત્યાનુપ્રાસ કે જેમાં બંને પંક્તિના છેલ્લા શબ્દ બોલવામાં કેવા આવે છે? સરખા. તો વિદ્યાર્થી મિત્રો હવે આ બધી વસ્તુ તો આપણે જોઈ લીધી. બરાબર છે? તો આ બધી વસ્તુ જોઈ એમાં ફરીથી પાછું રિવિઝન કરાવી દઉં તો શબ્દ અલંકારના ચાર પ્રકાર હતા. વર્ણાનુપ્રાસ,
પ્રાસાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ. બરાબર. એમાં વર્ણાનુપ્રાસની અંદર એકનો એક અક્ષર વારંવાર આવતો હતો, શબ્દાનુપ્રાસમાં એકનો એક શબ્દ વારંવાર પણ અર્થ અલગ અલગ. ત્રીજા પ્રકારની અંદર પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ બોલવામાં સરખા આવવા જોઈએ. અને ચોથો પ્રકાર આપણે હમણાં ભણ્યા એ છે અંત્યાનુપ્રાસ, કે જેમાં બંને પંક્તિના છેલ્લા શબ્દ બોલવામાં કેવા આવે? સરખા. તો આ હતો આપણો શબ્દાલંકારનો ચોથો પ્રકાર જોયો. બરાબર છે. તો હવે અલંકારના મુખ્ય બે પ્રકારમાંથી એક પ્રકાર શબ્દ અલંકાર આપણે પૂર્ણ કર્યો. બીજો પ્રકાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. એ પ્રકારની પણ સમજૂતી આવી જ રીતના આપણે મેળવીએ. ઝડપથી અમારી સાથે જોડાયેલા રહો. આભાર. થેન્ક યુ.